સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 15માં સમાવેશ જીવનનગરમાં મૂળભૂત સુવિધાઓ માટે લોકોનો આક્રોશ। વડોદરા શહેરના વોર્ડ નંબર 15 જીવનનગરના રહીશો લાંબા સમયથી રોડ, રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાથી ત્રાસ્ત છે। અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરપંચ પૂનમભાઈ પટેલ, રણછોડભાઈ રાઠવા તથા ઓપરેટર આશિષભાઈ જોશી સહિતની સમિતિ પાસે હોવા છતાં વર્ષોથી આ મુદ્દા ઉકેલાયા નથી। વરસાદી સિઝનમાં ગટર ભરાઈ જવાથી ઘરોમાં ગંદકી ફેલાય છે, રસ્તાઓ કાદવથી ભરાઈ જાય છે અને પીવાના પાણીની ભારે અછત રહે છે। આ મુદ્દાને લઈને સામાજિક કાર્યકર્તા યોગેન્દ્રભાઈ બારોટ લોકોથી જોડાઈને આગેવાની કરી રહ્યા છે। તેમણે તંત્રને ચેતવણી આપી છે કે જો ઝડપથી કાર્યવાહી નહીં થાય તો લોકો સાથે મળીને મહાપાલિકા કચેરીએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે। અમે શહેરીજનોના હકો માટે અંત સુધી લડશું, જરૂર પડશે તો આંદોલન પણ કરીશું, એમ યોગેન્દ્રભાઈએ જણાવ્યું। જીવનનગરના રહીશોનું કહેવું છે કે તેઓ હવે વચનોથી નહીં પરંતુ વાસ્તવિક કામગીરી જોઈ રહ્યા છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો આ મુદ્દો મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે। સેવા સમાજ ન્યૂઝ હંમેશા લોકોની અવાજ તંત્ર સુધી પહોંચાડવા સાથે છે। વાઘોડિયા રોડ જીવનનગર શ્રીવાસ્તવ કોમ્પ્લેક્સની પાસે આવેલું ઉડાનું મકાન છે। ઉડાના મકાનની પાસે અત્યારે વોર્ડ 15ના જે અધિકારીઓ છે એ પેચવર્ક કરવા માટે આવ્યા હતા। નાના જે કર્મચારીઓ સાથે મજૂર વર્ગ છે એ પણ પેચવર્ક કરવા, પરંતુ પેચવર્ક એવું કર્યું છે કે એક જ વરસાદની અંદર આ બધું ધોવાઈ જશે। એનું મૂળ કારણ છે કોર્પોરેશનના અધિકારીઓ હોય એ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કઈ રીતે કામગીરી કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી। પરંતુ વડોદરા શહેરની આમ જે જનતા છે, 28 લાખની જે જનતા છે એ ટેક્સ ભરે છે, ત્યારે આ બધા પૈસાથી વિકાસના કામો થતા હોય। પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે જે જગ્યા પર પાણીની લાઈન માટે જે રોડ ખોદ્યો હતો એ તો એ જગ્યા પર એવું ને એવું જ છે। વચ્ચે પેચવર્ક કર્યા છે, પરંતુ પેચવર્ક પણ એવા જ કર્યા છે। એક જ વરસાદની અંદર આ બધું બેસી જશે અને આપના ન્યૂઝના માધ્યમથી ફરી અહીંયા આવીને બતાવીશું કે આ રીતે પેચવર્ક થાય। પેચવર્ક સંપૂર્ણ રીતે એને બેસાડવું પડે, મેન્ટલો નાખવા પડે, કોન્ક્રીટ નાખવું પડે, બેસાડીને પછી પેચવર્ક થાય। પરંતુ કોઈપણ જાતની સફાઈ વગર આ પેચવર્ક કર્યું છે। એટલે આ લાખો રૂપિયા કે 50,000, લાખ, 2 લાખ રૂપિયા જે ખર્ચો થયો છે પેચવર્કનો એ તદ્દન ગેરવ્યાજબી છે। અને તમારે જો સંપૂર્ણ રીતે સારી કામગીરી કરવી હોય તો તમે કરી શકો છો, પરંતુ તમારી ઈચ્છા શક્તિ નથી। સ્થાનિક લોકોને પણ કહેવા માગું છું, સાથે સ્થાનિક લોકોને એવું કહેવા માગું છું કે તમે જાગૃત ક્યારે થશો? તમે જાગૃત ક્યારે થશો? વડોદરા શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે ત્યારે તમે જાગશો। કેમ કે વડોદરા શહેરમાં સંપૂર્ણ જગ્યા પર ફક્ત ને ફક્ત લાલિયાવાડી ચાલે છે। કોર્પોરેટર કોઈનું સાંભળતા નથી। કોર્પોરેટરને ફોન કરીએ તો ફોન નથી ઉઠાવતા। જે લોકો અધિકારીઓ છે એ લોકોને ઠીક સારી રીતે કામગીરી નહીં કરવી, પરંતુ આમ જનતાના પૈસાનું આ દુરુપયોગ થઈ રહ્યો છે। દુરુપયોગ જ કહીશું, કેમ કે જે જગ્યા પર ખોદ્યું છે ત્યાં તો પેચવર્ક કર્યું નથી અને વચ્ચે પેચવર્ક જેમ તેમ કરીને એ લોકો અત્યારે જતા રહ્યા। આ સીધો રોડ મહાદેવના મંદિર પાસે રોડ જાય છે, વાઘોડિયા રોડ, એ ત્યાં પણ પેચવર્ક કર્યું છે અને ત્યાં પણ રોડ બેસી જશે। તો આ તમે કોર્પોરેટરને જાણ કરી હતી કે એમને ખબર છે કે આ કોના અંડરમાં કામ થઈ રહ્યું છે? એવું બને જ નહીં કે 4 કોર્પોરેટર જે પણ હોય એમને ખબર ના હોય, એવું બને જ નહીં કદી। એન્જિનિયરને પણ ખબર હોય, કોર્પોરેટરને બી ખબર હોય। એન્જિનિયર જ્યારે પેચવર્ક કરવા જતા હોય, રોડ બનાવતા હોય ને, તો સ્થાનિક કોર્પોરેટરને જાણ કરીને જ જાય। આ સંપૂર્ણપણે એમને ખબર જ હોય, પણ બધાની લાલિયાવાડી છે। એન્જિનિયર હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, વડોદરા શહેરને જે જનતાના પૈસા છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે દરેક જગ્યા પર। તમે વિશ્વામિત્રી જુઓ, તમે રોડ જુઓ, રિક્ષા ડ્રાઈવરો બિચારા ખાડો મોટો પડી ગયો હોય છે તો રિક્ષા ડ્રાઈવર, નિર્દોષ માણસો, ગરીબ માણસો પણ એમના પાપના લીધે મરી રહ્યા છે। આ જોઈ શકો છો તમે, આ સંપૂર્ણ હાલત। આ જેમ તેમ આ ગટરનું ઢાંકણું છે, આ ગટરનું ઢાંકણું સંપૂર્ણ રીતે નીચે બેસી ગયું છે। પરંતુ એને રજૂઆત કરવા માટે જાય ને 6 મહિના, વર્ષ સુધીને કોઈ ઘેટું બકરું નાનું બાળક અંદર પડે ને ત્યારે આ લોકો કામ કરે। કોઈ બનાવ બની જાય
ત્યારે વડોદરા કોર્પોરેશન હોય કે વોર્ડ 15 હોય, વોર્ડ 1 હોય, વોર્ડ 3 હોય, વોર્ડ 5 હોય, જે પણ વોર્ડ હોય ને એ સંપૂર્ણ રીતે ત્યારે જાગી જતા હોય છે. તો આપના ન્યૂઝના માધ્યમથી બતાવ્યું ને, એમને જો વોર્ડ 15ના અધિકારીઓને અમે આ ન્યૂઝ બતાવીશું કે ભાઈ આ ગટરના ઢાંકણા તમારા વિસ્તારમાં બેસી ગયા છે ને, એને બી ઠીક કરી દો. પણ ક્યારે કરે? કોઈ બાળક ડૂબી જાય, કોઈ બાળક અંદર પડી જાય ગટરમાં, કોઈ બનાવ બની જાય અને ગરીબ માણસનો કોઈ છોકરો મરી જાય, નાનું બાળક મરી જાય, તો એનું કોણ? એને દબાવી દેવામાં આવે, 2-3 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપી દે એટલે પછી એવું કે મારે ફરિયાદ નથી કરવી. પરંતુ એ બાળક તમે પાછો આપવાનો છો. જે બાળકો તળાવની અંદર મરી ગયા તેમના બાળકો તમે પાછા આપવાના છે. જ્યારે બનાવ બને ને ત્યારે સફાળે કોર્પોરેશન જાગી જતું હોય છે અને સંપૂર્ણ રીતે બધા અધિકારીઓ પણ જાગી જતા હોય. પરંતુ આવનાર ઇલેક્શનમાં તમે કોઈ નેતાને, અભિનેતાને ના જુઓ કે આ વ્યક્તિ કોણ છે, એનું કામ જોઈને એને વોટ આપો. અડધી રાતે કોર્પોરેટર આવીને ઊભા રહે, કેમ કે જે નગરસેવક છે તેનું સૂત્ર છે નળ, ગટર ને પાણી, એનું નામ નગરસેવક. એનું ચોથું તમારે કોઈ કામ જ નથી એનું. અને સંપૂર્ણ પૈસાનો એ લોકો દુરુપયોગ કરે છે. આ દુરુપયોગ ના કરવો જોઈએ. અને તમારે પેચવર્ક કરવું હતું તો વ્યવસ્થિત પેચવર્ક કર્યું હોત તો જેથી કરીને બધા પૈસાનું નુકસાન ના થાય, વડોદરા શહેરની આમ જનતાના પૈસાનું નુકસાન ના થાય. આપનું નામ? યોગેન્દ્ર બારોટ. આપનો પરિચય? યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. ઉભા છે ને આ શાની સમસ્યા છે? વોર્ડ નંબર 15ના શુક્લનગર સોસાયટી જે ભાગર ઉપર આવેલી છે, જીવનનગરની સામે છે. હમણાં 3-4 મહિના પહેલાં અહીંયા પાણીનું કામ થયું છે, પણ પાણીનું કામ થયા પછી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે એના પર જે થીગડા મારવામાં આવે છે એ બી એક વરસાદમાં ઉખડી ગયા છે. એટલે આવવા જવાની બહુ તકલીફ રહે છે. આ ઉપરાંત ડ્રેનેજની બી અહીંયા ખૂબ જ વિકટ સમસ્યા છે. વારે ઘડીએ ડ્રેનેજ ઉભરાઈ જાય છે. 5 વર્ષ થવા આવ્યા પણ 4 કોર્પોરેટર, એક પણ કોર્પોરેટર એક પણ દિવસ અહીંયા જોવા આવ્યા નથી. ફક્ત એમને ટેક્સ સાથે મતલબ છે. કોર્પોરેશનને અમારા ટેક્સના પૈસાથી કામ થાય છે, પણ એવા કામ થાય છે કે જેમાંથી એમના ખિસ્સા ભરાય છે. બાકી રોડનું કોઈ કામ થતું નથી. તો અમારી એ વિનંતી છે કે કોર્પોરેશન જાગે અને જે તાત્કાલિક જે ડ્રેનેજનું કામ છે અને જે રોડનું કામ છે તાત્કાલિક કરે. આપનું નામ શું છે? મારું નામ સુરેશભાઈ શાહ, શુક્લનગર સોસાયટી. કોઈ સાથે કોઈ સામાજિક કાર્યકર્તા જોડાયા છે? અમે સોસાયટીમાં ડાયરેક્ટ જ છે. તમે કોઈ કોર્પોરેટરને રજૂઆત કરેલી તમને? કોઈને રજૂઆત નથી કરી, પણ એ તો એમની ફરજમાં આવે છે કે 5 વર્ષમાં એક વખત તો આવવું જોઈએ ને. જ્યારે વોટ લેવા હોય તો જ આવે છે. દર વર્ષે પાણી ગઈ સાલ અહીંયા 4 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં 1-1 ફૂટ પાણી આવી ગયા હતા, પણ કોઈ જોવા આવ્યું નથી. કોણ છે કોર્પોરેટર અહીંના? અહીંના કોર્પોરેટર છે આશીષભાઈ જોશી છે, પૂનમબેન શાહ છે, રણછોડભાઈ રાઠવા છે અને ચોથું કોણ છે એ મને નામ યાદ નથી.